જો આજ ઘરે ઊંધિયું બની ગયું છે બસ 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 કાન ખાવામાં વ્યસ્ત હોય ને જ્યારે કાંઈ નહીં બોલવાનું. વિડિયો શરૂ કર્યો છે તો હાલો પપ્પા કઈ કહેવાનું છે લાઈક તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ મિત્રો. તો આપણે જો આજ ઘરે ઊંધિયું બની ગયું છે અને વ્લોગની શરૂઆત કરી છે આપણે બપોરથી. મસ્ત છાશ પીધી. જો એક સરસ મજાનું ઘરનું ઊંધિયું. આપણને છે ને બહારનું ઊંધિયું ન ખાવા, ઘરે ગોપીબેન ને એ બધા બનાવવાનું તો મજા આવે ખાવાની. આપણે બહારનું કાંઈ ખાતા નથી દર વર્ષે અને વરામાં 1000 ઊંધિયું ખાવાનું હોય કેમ કે ઘરે બનાવીને તો મજા આવે. ઓલો થોડુંક તેલવાળું મસાલાવાળું હોય ને એટલે હાલો જમી લેવી અને પછી ઉત્તરાયણને ધબાટી બોલાવી ધાબે જાવી, થોડોક તડકો મળવો પડે પછી જાવી. તો યુટ્યુબ ફેમિલી જો ગોપીબેન સંસ્કારી બહુ બની ગયા છે. આજે સાસરાવાળા એન સસરાની કંકોત્રી દેવા આવ્યા છે તો એની માટે ચા બનાવે છે. કેવી ફિલિંગ આવે છે? બધા ચૂકડી લઈ છે બે ગયા છે. મમ્મી જો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. તો ચાલો તમે ચા પીવા જો સંસ્કારી મમ્મી. તો જો યુટ્યુબ ફેમિલી આપણી ઘરે ચોર આવી ગયા છે ટોપી પહેરીને. જો તમને ચોરનું મોટું બતાવું. ના ના તારું ભાઈ જ છે. અને આ જો પપુડાનું એન્ટિક કર્યું, બેન ભેગા કર્યા. કાંઈ છે આને વગાડો તો જોજો કેવો અવાજ કરે ને. બસ 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 કાન ફોડી નાખે એવો છે અવાજ એનો. અને જો અહીંયા આપણે ભાગનો ઢગલો કરી દીધો છે ને. મમ્મી મમ્મી આને શું કહેવાય? આ તો સેવડી છે. એ શેવડી નહીં, આ તમે કંઈક કાપો છો એનથી એને કાતરા કરું છું. કાતરા. તો મમ્મી કાતરા કરે છે ને આપણે થઈ ગયા છે મસ્ત મજાના હિરોઈન જેવા તૈયાર. કેમ કે ઉત્તરાયણ છે એટલે બધા હારા તૈયાર થતા હોય ને. જો આપણા હીરો બે ગયા છે. આપણે મેચિંગ કર્યું કેવા પૂરતું ખાલી ભૂલથી થઈ ગયું કે કર્યો તો. મિત્રો આપણે છે ને પતંગ બતંગ તો કાંઈ સગાવી નહીં કેમ કે હવે હાંસ પડી ગઈ છે બહુ મોડી. અને તો હવે છે ને અને આને તો બીજાને કીધે એટલે તો મોઢું ચડાવીને ઊભો છે તો દાંત આવે પાછા. અને જો આ અત્યારે ફોટા પાડવા ઉપર આ ચડાવી છે માછલીને. આગળ બધા જો ફોટા પાડશું, ધીમે ધીમે ફોટા બોટા પાડવી છે. શું કહેશો? અમે બધા મસ્ત મજાને તૈયાર થઈને આવ્યા. જો હું ને દીદી ને એવું. પણ અત્યારે પવન વયો ગયો, પતંગ ચગાવવા આવ્યા ને તો પછી શું અમે સાંજે પવન હશે ને તો સાંજે આપણે લાઇટ ગોતશું અને લાઇટ પતંગમાં લગાડશું. આપણે ઇલેક્ટ્રિક લાઇટ લેવાશે ને. રેડી? ચાલો ફોટા પાડી લઈએ. તો મિત્રો વગર પતંગ સગાવે બધા થાકી જા અને હવે છે ને ભજીયાનો પ્રોગ્રામ છે ધાબા ઉપર ઘર મેળે. હા લાઈવ ભજીયા બનાવવાના છે. ભજીયા બનાવતા જાઓ, ખાતા જાઓ, જાતા જાઓ, ખાતા જાઓ અને તળતા જાઓ, એમ આપણે પ્રોગ્રામ કરવાના છે. હા હાલો બધા તૈયાર રહેશો. અરે ઊંધું બોલાઈ ગયું. અમારે એક ભાઈ અંદર છે જો બેઠા છે. હારો હાલો તો બધું તૈયાર થઈ રહ્યું છે. બને પછી તમને બતાવું. આલ્યો કપ. કપ નહીં વાટકા. હે ફાટકા નહીં, રકાબી. રકાબી નહીં, થાળી. થાળી નહીં, ડબ્બો. ડબ્બો નહીં, તારો ગબો. સોરી તારો આ તો ઓવર એક્ટિંગ લાગે છે. એને કાઈ નો બોલ્યા. ખાવામાં વ્યસ્ત હોય ને જ્યારે કાંઈ નહીં બોલવાનું. બોલી બેટા મસ્તી નહીં. જો આપણે નાસ્તો આવી ગયો છે તો બધા બેસી જશે. નાસ્તો કરી લેવી ને હારે આ પ્રોગ્રામ બને છે. આ કપ હતો. નહીં આ કપ હતો. આ તો આ આ ખાવાના. હા ઈ કપ. હું તો આ કપ ગમશે. એવું લાગે ને તો મેથીનો એક બુકડો મળે. મેથી મજા ખાવાની મિત્રો. કટ કરીને મેથીને કરી નાખી છે. આપણે થાળી ભરી લીધી છે અને મમ્મી હવે ધાણા સુધારશે. અને આપણે તો આ પટ્ટી હાટું મરસા થઈ ગયા છે એટલે ગોપી દીદીને ધારું પાએ સંભાળ્યું છે ચૂલાનું કામ. બાકી મશી હું ભૂલાઈ ગયું. ભજીયા પાડવાનું કામ મારું કામ છે. આ મારું વતન છે. એવું છે? હા મિત્રો. તો નવા કલાકાર આવી ગયા. કારીગર અમે સૌ સવિત તે અને જોઈ હવે કેવા પાડો બે. અને આ છે આપણું ડીજે કે આપણે વગાડવાનું છે, ચાલુ જ છે. પણ આમાં કોપીરાઈટ આવે એટલે આપણે વગાડતા નથી. તો ગાઈસ જો છે ને છાપવાનું સાહેબ છે ને અહીંયા મીઠું નાખો. દોતા શીખે છે. મને કાચો લોટ તો બહુ ભાવે. કાસો ભાવે કાઈ નહીં ને. મસ્ત આવે, સ્વાદ મસ્ત આવે. મિત્રો આપણે આવડી ગયું દોતા હવે આસ કે દોતા નો કહેવાય, દોતા કહેવાય. તો દોતા ને કીધી દોટા. બસ હું આવડી ગયું તમને દોતા દોટા. કે આપણે કઈ આપણે તેલ મૂકી દીધું છે બાકી શું લે. જો હે તેલ ગરમ આમાં નાખો. નાખ તો કેમ નાખ? આમાં નાખવાનું હોય તેલ ગરમ છે.
હાલો તમે કન્ટિન્યુ રહો હમણાં પાડે આ જો લુખું ખાય પણ કઈ લુખું ખવાતું છે પૂછ્યું તમને આવડી ગયા ભજીયા પડતા હવે જો આપણે પાડે છે ઘાણવો પેલો મુહૂર્ત કર્યું છે બીવડાવ મેલા પેલા બીવડાવ મની નીવડાવું તો કઈ નથી ને ઉથા લાગે છે બની જાહે મસ્ત મજાનો તો નાખવે છે ને આપણે જો કાઢવા વાળા કારીગર ગોપી કેજો હાથમાં ઝાડો લીધો છે બસ હવે ઘડીક રહેવા દ્યો અરે પણ ભજીયા આમ જો કેવા છે વળવાંગડા જેવા મને તો ખબર નથી કેમ કરવાનું એમ તમને આવડે છે કે થોડુંક થોડુંક આવડે છે ને થોડુંક એમને તમે ખાવી કેવા હોય અમે હજી ખાધા રીંગ નથી રીંગ હોય કોઈ દી નથી ખાધા કાંદા ને ભજીયા મેં ખાધા છે પણ હજી બનાવ્યા નથી એમ તો છે ને જો હવે અહીંયા આ ઘણો પૂરો થયો છે ને હવે વારો આવ્યો છે પટ્ટી મરસાનો અને આપણે જાય ગરમા ગરમ થાય છે અને આપણે હે ને એક નંબર બના છે ગાઈસ પોચા હાવ રૂ મારી વાત જેવા સાંભળો બોલો મરચાવા બનાવો ને તેની માટે શેનો લોટ ભભરાવી દેવાનો એને ડોવાનો નહીં એટલે શું છે ભજીયા જેવાનું થાય ને ક્રિસ્પી થાય અને ભજીયાનો લોટ થી ડોતો એક વસ્તુ ધ્યાન રાખવાની બહુ હલાવવાનું નહીં ખાલી આમને હાથ ફેરવી દેવાનું તો છે ને તમારે ભજીયું છે ને એકદમ કૂણું થાય છે અને વ્હાઈટ થાય છે ઓકે ગાઈસ હવે આપણે નીચે જઈએ છીએ ચટણી બનાવવા ચલો તમે કન્ટિન્યુ રહ્યો તો યુટ્યુબ ફેમિલી હોવો એટલા બધા ભજીયા ભેગા થઈ ગયા ને હવે આપણે વારો આવી ગયો છે બટેકા પૂરીનો તો હે ને પૂરી બેન સોરી પૂરી ભાઈ બનાવે છે પૂરી અને અહીંયા ટાંગી છે આપણે રિંગ લાઇટ તમે જો ને છે ને અહીંયા આપણે બનાવી નાખી છે ખુલજા આ ગરમ છે ચટણી બનાવી નાખી છે અને છાશ આપણે આવી ગઈ છે ઠંડી ઠંડી તો હાલો તમે કન્ટિન્યુ રહ્યો કન્ટિન્યુ વિડિયો શરૂ કર્યો છે તો હાલો પપ્પા કઈ કહેવાનું છે લાઈક તો પપ્પાને લાઈક શેર કોમેન્ટ કરવાનું કીધું તો આમ લાઈક કરીને બીજા હમ જોવામાં રહી ગયા બધું બોલીને હોય ગયા ઈ સીનની વાત કરતા તો હાલો મિત્રો સરસ મજાના ભજીયા બની ગયા છે ભજીયા ખાવાનું શરૂ થઈ ગયું છે અને ભજીયા કરાવે કજિયા હારુભાઈને કજિયા ન કરાવે હો તો હાલો ભજીયા બની જશે હાલો હવે ખાઈ લઈ અને આપણે આ બ્લોગમાં એન્ડ કરી દઈએ આ છે ડુંગળીના ભજીયા કોઈ કઈ બીજું વિચારતા નહીં હા અને આ છે મરચા પટ્ટીના બટેકાની પૂરી હા બધું અલગ અલગ છે અને નીચે ભજીયા છે આને શું કહેવાય ભજીયા તમે કોઈ દી જોયા નહીં હોય જોઈ લો તો ચાલો હવે જમી લઈએ અને વ્લોગનો એન્ડ કરીએ મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ ના ના એમ નહીં તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ કરે જાઓ